भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। આજની સભા એ વર્ષની અંતિમ રવિ સભા છે। 2023ની અંતિમ સભા છે, આપણી નહીં। આ વર્ષની આ છેલ્લી રવિ સભા। અને હમણાં જ આપણે વિડીયો નિહાળ્યો। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને રામ જન્મભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ થાય એના માટેની કેવી પ્રબળ ઈચ્છા હતી, કેવી પ્રાર્થનાઓ હતી અને કેવા પ્રયાસો એમણે કર્યા હતા। આજે જ્યારે 2023નું વર્ષ પૂર્ણ થશે ને આવતીકાલથી 2024ના વર્ષનો મંગલ પ્રારંભ થશે। વર્ષ દરમિયાન ઘણી બધી અલગ અલગ ઘટનાઓ બનશે, પરંતુ ભારત વર્ષમાં બનનારી એક એવી ઘટના, એક એવો પ્રસંગ, એક એવો મહોત્સવ, જે લોકો અત્યારે પૃથ્વી પર જીવિત છે, જે લોકો હિન્દુત્વ સાથે સંકળાયેલા છે, ભારતીયતા સાથે સંકળાયેલા છે, એ લોકોના જીવનમાં એક યાદગાર મહોત્સવ બની જશે। એ છે રામ જન્મભૂમિ ઉપર અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ। હમણાં જ વિડીયોમાં પણ ઉલ્લેખ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે છપૈયાથી અયોધ્યા પધાર્યા ત્યારે એમનો બાલ્યકાળ ઘણા બધા મંદિરોના દર્શનમાં વીતતો હતો। એમણે પણ અલગ અલગ મંદિરોની અંદર ભગવાન શ્રી રામના મહિમાના પદોનું શ્રવણ કર્યું હતું, કથાનું શ્રવણ કર્યું હતું। બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ જ્યારે જ્યારે છપૈયા અયોધ્યાની યાત્રાએ પધારતા ત્યારે અચૂક યોગી બાપા ત્યાં પધારીને ધૂન પણ કરતા। પ્રમુખ સ્વામી મહારાજે પણ ધૂન કરી છે। હમણાં જે આપણે આશીર્વાદ જોયા એ તો વિદેશના આશીર્વાદ હતા, તો સ્વામીશ્રીએ વિદેશની ભૂમિ ઉપર પણ રામ મંદિર નિર્વિઘ્નપણે વહેલી તકે થાય અને સુખ શાંતિથી થાય એવા શુભાશીષ આપ્યા હતા। અને ખરેખર ભગવાનના જ શુભ સંકલ્પથી અને દેશ વિદેશના લાખો એવા તપસ્વી સંતોની તપોભૂમિકાને કારણે આગામી 22 તારીખે 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રતિષ્ઠા સંપન્ન થવાની છે। અનેક સંતો, અનેક ભક્તો, અનેક ભાવિકો, કોઈક એક વ્યક્તિના તપથી, કોઈક એક વ્યક્તિના સમર્પણથી આ શક્ય નથી બન્યું। અનેક લોકોની પ્રાર્થનાઓ છે, અનેક લોકોનો પ્રયાસ છે। રામ મંદિરની પ્રતિષ્ઠા તો શક્ય બનશે। અયોધ્યા અત્યારે તૈયાર થઈ રહ્યું છે, સુંદર મોટું ભવ્ય એરપોર્ટ ત્યાં બનવા જઈ રહ્યું છે। ટ્રેનની સ્પેશિયલ સર્વિસીસ સ્ટાર્ટ થવાની છે અથવા કેટલીક થઈ ગઈ છે। ત્યાં રોડ રસ્તાના સમારકામ થઈ ચૂક્યા છે, હોટલોના, ગેસ્ટ હાઉસના રિનોવેશન થયા છે, સિક્યુરિટી સિસ્ટમ પણ એલર્ટ કરી દેવામાં આવી છે। કારણ કે આખા વિશ્વમાંથી બહુ જ મોટી સંખ્યામાં લોકો પણ પધારશે, મહાનુભાવો પધારશે, સંતો મહંતો ત્યાં પધારશે। અને આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે જે રામ મંદિરનું નિર્માણ થયું અને હવે પ્રતિષ્ઠા થવાની છે,
એની પ્રથમ શિલાનું પૂજન આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. અને સાથે સાથે શિલાન્યાસ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. એ ગર્તમાં પધરાવવા માટેની જે સાધન સામગ્રી હોય, એ યંત્ર હોય, એ યંત્રનું પૂજન પરંતુ જે મહંત સ્વામી મહારાજે નેમપુર મુકામે કરી આપ્યું હતું ને એ શિલાન્યાસની અંદર ત્યાં પધરાવવામાં આવ્યું છે ગર્તની અંદર. તો બંને ગુરુવરીઓની પણ લાગણી, ભાવના, પ્રાર્થના આ રામ મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે ઉચિત છે કે આજની રવિ સભામાં પણ આગામી દિવસોમાં જે મહોત્સવ આવી રહ્યો છે એ સંબંધિત કંઈક વાત આપણે સાંભળીએ અને સમજીએ. ઉમાશંકર જોશીએ લખ્યું છે કે જે પ્રજા સમયે સમયે એના મહાપુરુષોનું સ્મરણ નથી કરતી, સ્તવન નથી કરતી, સ્તુતિ નથી કરતી, તે શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે. એટલે જ આપણે અલગ અલગ દિવસોના નામ પણ જયંતીઓ, શ્રી રામનવમી હોય છે, કૃષ્ણ અષ્ટમી હોય છે, કેવા મહાન પુરુષો સરદાર વલ્લભભાઈ પટેલ જેવા હોય કે એ બધાની જયંતી પણ ઉજવવામાં આવે છે. એમણે જે રાષ્ટ્ર માટે કર્યું છે, માનવ જાત માટે કર્યું છે, એનો ઉપકાર ભૂલવો ન જોઈએ. તો આ તો અવતાર હતા, આ તો ભગવાન હતા, એમના ઉપકારોને આપણે કેમ ભૂલી શકીએ? ભગવાન શ્રી રામની સ્મૃતિ વંદના થતી હોય, ભગવાન શ્રી રામના જપ નામ થતા હોય, એની પૂજા થતી હોય, દર્શન થતા હોય, પ્રદક્ષિણા થતા હોય, માળા થાય, થાળ થાય, આરતી થાય, આ બધું પણ થશે અને થઈ રહ્યું છે, વર્ષોથી થઈ રહ્યું છે. પણ આજે થોડુંક વિશિષ્ટ રીતે ભગવાનના મહિમાને સમજવો છે. અયોધ્યામાં રામ ભગવાનની પ્રતિષ્ઠા થાય એ તો થશે જ, એ તો આનંદની ઘડી છે જ, પરંતુ આપણા હૃદય મંદિરની અંદર રામના સદગુણોની પ્રતિષ્ઠા થાય ને એ વધારે આનંદની ઘડી છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય એ તો ગૌરવસભર ઘટના કહી જ શકાય, પરંતુ હૃદય મંદિરનું નિર્માણ થાય એ વધારે ગૌરવસભર ઘટના છે. તો ભગવાન રામને શું આપણે ઓળખતા નથી? આમ તો રામાનંદ સાગરે સિરિયલ બનાવીને હવે આધુનિક કેટલાક ડાયરેક્ટરો પણ પ્રયત્ન કરે છે રામ ભગવાન સંબંધિત એનિમેશન મૂવીઝ બનાવીને કે વેબ સિરીઝ બનાવીને પ્રયાસ કરે છે. રામાનંદ સાગરજીએ ઉચિત પ્રયાસ કર્યો હતો રામ ભગવાનના જીવન અને કવનને લોકો સુધી પહોંચાડવા માટે. જે નહોતા જાણતા એ પણ જાણતા થયા. પરંતુ ક્યારેક દુઃખ સાથે કહેવું પડે છે કે રામના આ દેશમાં રામના કેટલા ભાઈઓ હતા, રામ જંગલમાં કેટલા વર્ષ રહ્યા, રામને મદદ કોણે કોણે કરી હતી અથવા રામ ભગવાને કોની કોની મદદને નિમિત્ત બનાવી હતી, આવા જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે મહદ અંશે કેટલાક લોકો મૌન સેવતા હોય છે. એટલે ખાલી સ્થૂળ મંદિરનું નિર્માણ થાય એ તો વિજય છે જ, પરંતુ કરોડો ભારતીયોમાં રામ ભગવાન સંબંધિત જ્ઞાનની પીપાસા પણ વિશેષ જાગૃત થાય અને જ્ઞાનવાન બને સમાજ, એ પણ આપણા સૌ કોઈની ફરજ છે. આમ રામ ભગવાનના જીવનને એક જ શ્લોકમાં કહી રહ્યું હોય તો એક કવિએ સરસ શ્લોક રચ્યો છે. આદૌ રામ તપો વનાદિ ગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભ કર્ણ હનનમ એતદ હિ રામાયણમ. આખું રામાયણ એક જ શ્લોકમાં આવી જાય છે. એક જ શ્લોકની અંદર આખું રામાયણ આવી ગયું. રામ વગેરે 4 ભાઈઓનો જન્મ થયો દશરથ રાજાના ત્યાં. વિશ્વામિત્ર સાથે તપશ્ચર્યા કરવા માટે જંગલની અંદર ગયા. ફરીથી આગળ વધીને મિથિલામાં ગયા. જાનકી સાથે વિવાહ થયો. પાછા અયોધ્યાની અંદર આવ્યા. ત્યાં મંથરાની ચળવણીથી કૈકેયીએ વરદાન માગી લીધા. જંગલમાં જવું પડ્યું. 14 વર્ષનો વનવાસ એમને ભોગવવો પડ્યો. એ દરમિયાન મૃગની અંદર સીતાજીની વૃત્તિ ગઈ અને મૃગ તરફ રામ ભગવાન ગયા અને આ બાજુ સીતાજીનું અપહરણ થયું. સીતાજીને બચાવવા માટે જટાયુએ પ્રયત્ન કર્યો તો જટાયુનું મરણ થયું. સુગ્રીવ સાથે સંભાષણ થયું. વાલીનું મરણ થયું. સમુદ્રનું તરણ થયું. લંકાપુરીનું દહન થયું. રાવણ અને કુંભકર્ણનું હનન થયું અને આટલું રામાયણ થયું. આટલા એક જ શ્લોકમાં આખી રામાયણ આવી જાય છે. પરંતુ એ કેવળ પૂરતું નથી, એ સ્ટોરી છે.
આજે મારે વાત કરવી છે ગ્લોરીની વાત કરવી છે. રામાયણની સ્ટોરી તો જાણે છે, રામાયણની હિસ્ટ્રી તો જાણે છે, પણ રામાયણની ગ્લોરી શું છે, સ્ટોરીની પાછળ છુપાયેલું તત્વ શું છે? ભગવાન શ્રી રામ દશરથના પુત્ર હતા, અહલ્યાના ઉદ્ધારક હતા, પિતૃ આજ્ઞા પાલક હતા, શિવ ધનુષ્યના ભંજક હતા, શબરીના અભિરામ હતા, વાલીના હર્તા હતા, સેતુના નિર્માતા હતા, રાવણના સંહારક હતા. આટલા તો હતા જ, પરંતુ આજે એક વિષય પર જે વાત કરવી છે એ છે માનવતાના માર્ગદર્શક હતા. ધારો કે કોઈકને એમ કહીએ કે રામ ભગવાને રાવણનો વધ કર્યો, તો એ તો કરે જ નહીં, કે તો ભગવાન હતા. રામે અહલ્યાને શીલામાંથી અહલ્યા બનાવી, તો કરે જ ને કે ભગવાન હતા. ક્યાંક એવા ચરિત્રો આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે ભગવાનની આપણી વચ્ચે એક ભેદ રેખા ઊભી કરી દઈએ છીએ, જે આપણાથી તો ન થાય, ભગવાન કરી શકે. પણ આજે જે વિષય પર આપણે વાત સમજવી છે, વિષય એવો છે કે ભગવાને એવું કાર્ય કર્યું છે, એવા સદગુણો દાખવ્યા છે, બતાવ્યા છે એમણે. એ તો સદગુણ પૂર્ણ છે, પણ છતાં એવા ગુણો બતાવ્યા છે જે આપણે પણ આત્મસાત કરી શકીએ એમ છીએ. આમ તો મહર્ષિ વાલ્મીકીએ અને ગોસ્વામી તુલસીદાસજીએ, મહર્ષિ વાલ્મીકીએ 24,000 શ્લોકોનો રામાયણ ધર્મગ્રંથ રચ્યો અને ગોસ્વામી તુલસીદાસજીએ હજારો ચોપાઈઓ રચી, અને એના આધારે દેશ અને વિદેશની અંદર બધે રામાયણને પહોંચાડ્યું છે. રામાયણ ન કેવળ મંદિરોમાં રામની મૂર્તિ સ્વરૂપે, પરંતુ ગ્રંથ સ્વરૂપે પહોંચ્યું છે. અનેક શહેરોના નામ સ્વરૂપે પણ પહોંચ્યું છે, અનેક સોસાયટીના નામ સ્વરૂપે પહોંચ્યું છે. લોકોના નામ પણ હોય છે, રામભાઈ કેટલાક લોકોના નામ પણ હોય છે. શિલાલેખ, મુદ્રિકા, ગાડીની પાછળ રામ લખેલું હોય છે, અલગ અલગ મકાન ઉપર રામ લખેલું હોય છે. તો રામ ભગવાનનું નામ એ કદાચ હું કે તમે વધતા ઓછું જાણીશું, તો પણ રામ ભગવાન લોકોના હૃદયમાં અને ભારત વર્ષના ઇતિહાસમાં કોતરાઈ ગયા છે, અને દુનિયાની કોઈ તાકાત ભૂલી કે ભૂસી નહીં શકે. પરંતુ આજે જે વાત સમજવી છે, માનવતાના માર્ગદર્શક રામ એટલે શું? તો રામના માર્ગે જેવું છે. રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. રામનો માર્ગ એ રામાયણ છે. તો રામનો કયો માર્ગ છે? નાસિકમાં નાક કપાયું, શૂળપંખાનું નાક કાપ્યું, એ માર્ગ છે. શ્રીલંકા સુધીનો માર્ગ એ તો એક જે ગૂગલમાં પકડાય એવો માર્ગ છે. જે ગૂગલમાં તમે લખો કે રામ કયા રસ્તે લંકા સુધી ગયા, રાવણનો વધ કર્યો, તો રામનો માર્ગ કયો હતો, તો ગૂગલ આ જ્યોગ્રાફિકલ માર્ગ બતાવે. પણ રામનો સદગુણોનો માર્ગ કયો હતો, તો એ તો કદાચ ન બતાવી શકે કે રામ ભગવાનનો માર્ગ કયો હતો. તો શા માટે માનવતાના માર્ગદર્શકની અત્યારે વિશેષની આવશ્યકતા શા માટે છે? સોક્રેટિસના એક શિષ્ય હતા, ડાયોનિસિયસ પણ કહે છે, ડાયોજીસિયસ કેટલાક લોકો કહે છે. બપોરે 12 વાગે હાથમાં ફાનસ લઈ અને બજારમાંથી પસાર થતા હતા. જે કોઈ મળે એને પ્રશ્ન પૂછતા હતા કે તમે કોણ? તો કોઈ બોલે કે એન્જિનિયર, ડોક્ટર. કોઈ જ્ઞાતિમાં જવાબ આપતા હતા કે ફલાણી જ્ઞાતિના છીએ, આ શહેરના છીએ, આ ગામના છીએ. અનેક લોકોને પૂછ્યું, પણ પછી એ બોલ્યા, સોક્રેટિસના શિષ્ય, કે અનેક લોકોને પૂછ્યું તો કોઈએ પોતાનો પરિચય ડોક્ટર તરીકે આપ્યો, એન્જિનિયર તરીકે આપ્યો, વકીલ તરીકે આપ્યો, પણ એક પણ વ્યક્તિ એમ ન બોલ્યો કે હું માણસ છું. માણસ તરીકે કોઈએ પોતાનો પરિચય ના આપ્યો. ક્યાંક પેટ્રોલની અછત છે, ક્યાંક તેલની અછત છે, ક્યાંક દિવેલની અછત હોય, ક્યાંક પાણીની અછત હોય, પણ માણસાઈની તો એના કરતાં પણ વધારે અછત છે. માણસાઈનું અધઃપતન થાય છે. એટલે ભગવાનના માર્ગે કઈ રીતે આપણે ચાલી શકીએ? પ્રદેશની અંદર એક ભાઈનો પાલતુ કૂતરો, બહુ જ વફાદાર કૂતરો હતો. એ જ્યારે મૃત્યુ પામી ગયો પછી એની દફન વિધિ એમણે કરી, અને કૂતરાની કબર પર એમણે થોડુંક લખાણ લખ્યું હતું. એમાં લખાણમાં એવા વાક્યો લખેલા હતા કે જન્મ્યો કૂતરા તરીકે પણ મર્યો સજ્જન તરીકે. એ જન્મ્યો કૂતરા તરીકે પણ મર્યો સજ્જન તરીકે. આજે માણસ મરી જાય ને માણસ પાછળ કદાચ આવું વાક્ય લખવાનું થાય, તો કેટલાક માણસની પાછળ લખવાનું મન થાય કે જન્મ્યો માણસ તરીકે પણ મર્યો, હું નથી બોલ્યો, એ મર્યો આ તરીકે. કેમ આવું થઈ જાય છે? માણસ તરીકે જન્મ મળ્યો અને એવું કેમ જીવન જીવી શકતા નથી? અને જે આદર્શ પુરુષો છે એ પોતાનું લક્ષ્ય આ બનાવે છે કે મારે સાચા માનવ થવું છે. તામિલનાડુના વેલ્લોર જિલ્લાની કાલુપુદુરની એક બાળકી, સુડર કકોડી એનું નામ છે, આ બાલિકાનું નામ છે. એ બાલિકાએ કલામ સાહેબને જુલાઈ 2001માં પ્રશ્ન પૂછ્યો કે તમે તમારી જાતને
આમાંથી શું માનો છો તમે, તમારી જાતને આમાંથી શું માનો છો? પછી મલ્ટિપલ ઓપ્શન આપ્યા, વૈકલ્પિક કસોટી જેવું આપ્યું. એક વૈજ્ઞાનિક, એક તામિલ, એક ભારતીય વ્યક્તિ કે સારા માણસ. અને એ સમયે કલામ બોલ્યા હતા કે હું મારી જાતને પહેલા સૌ પ્રથમ તો સારો માનવ માનું છું, ને સારા માનવમાં બાકીના ત્રણે ત્રણ આવી જાય છે. એક રાષ્ટ્રપતિ કક્ષાએ પહોંચેલી વિભૂતિ, એક મહાપુરુષ જે કેવા પેરામીટર્સના આધારે જીવન જીવતા હતા. તો આપણે પણ એક આદર્શ માનવ બનવું છે. તો રામ ભગવાને માનવતાની શિક્ષાને દીક્ષા આપી છે એમના યુગમાં આવનાર અનેક લોકોને. કલ્પના કરીએ કે વાલિયો કેવો હતો. એ પોતાના રસ્તામાંથી પસાર થનાર લોકોને મારી નાખતો હતો. કદાચ કોઈને લૂંટી લેવા, એ તો બરાબર છે, લૂંટીને પાછા મારી પણ નાખે, આવું એક દુષ્કૃત્ય કરનારો હતો. પણ રામ ભગવાનના ભજન થકી જ કેવો ફેરફાર એની અંદર થયો. જે માણસને મારનાર હતો એ ક્રૌંચ પક્ષીનો વધ થયો, એમાં વ્યથિત થઈ ગયો. એ પક્ષીનો વધ જોઈ ન શક્યો. જેનાથી લોકો ભય પામતા, એના સાનિધ્યમાં, એના આશ્રમમાં સગર્ભા એવી સીતા એ નિર્ભયતા અનુભવવા લાગી. જે કુસંસ્કારનું મૂળ જેવો હતો, એણે લવ અને કુશને સંસ્કાર આપ્યા. રામના સાનિધ્યમાં કેવું પરિવર્તન થઈ શકે છે વાલીઓ. એ રામાયણનો લેખક વાલ્મીકી બની ગયો. એટલે તુલસીદાસજીએ લખ્યું છે, રામ એક તાપસીય તારી, નામ કોટી શત કુબુદ્ધિ ઉગારી. કે રામ ભગવાનનો સ્પર્શ થયો તો શિલામાંથી એક અહલ્યા થઈ હતી, પણ રામ ભગવાનના નામ લેવાથી તો કેટલાય લોકો તર્યા છે. એમ તુલસીદાસજીએ અંજલિ આપી છે. એમ માનવતાના માર્ગદર્શક ભગવાન કઈ રીતે થઈ શકે છે. રામ ભગવાને પોતાના જીવનમાં અનેક ચમત્કારો બતાવ્યા, ઐશ્વર્યો બતાવ્યા, પરંતુ સૌથી વધારે આપણને સ્પર્શે એવું છે કે માનવીય મર્યાદાઓની વચ્ચે રહીને પણ એમણે માનવતાને ક્યારે છોડી નહોતી. એ માનવતા એટલે શું, એની પરિભાષા શું છે? તો કોઈ કે પવિત્રતા એટલે માનવતા, પ્રમાણિકતા એટલે માનવતા, પ્રતિબદ્ધતા એટલે માનવતા, પરોપકારિતા એટલે માનવતા, પરસંવાદિતા એટલે માનવતા, પરમાત્મા નિષ્ઠા એટલે માનવતા. ઘણી બધી વ્યાખ્યાઓ થઈ શકે. અલગ અલગ વિચારકો પોતાની જુદી જુદી રીતે વ્યાખ્યા કરી શકે છે. પરંતુ જેમ કોઈકને કેનેડા જવું હોય તો IELTS આપે છે, તો અંગ્રેજી આવડે છે, એના 4 પેરામીટર્સ છે: રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લિસનિંગ. આ 4 આવડતું હોય ને એમાં સારા બેન્ડ 6.5 કે 7 બેન્ડ આવે તો અંગ્રેજી સારું આવડે છે એવું કહી શકાય. એમ વ્યક્તિમાં માનવતા છે. શેના આધારે કહી શકાય? તો એના વિચારોને આધારે, એના ઉચ્ચારોને આધારે, અને ત્રીજું એના આચારને આધારે. 3 પેરામીટર્સને આધારે, પરિભાષાને આધારે કહી શકાય કે વ્યક્તિમાં માનવતા છે. ભગવાન શ્રી રામના જીવનમાં 3 વિષયો કેવા હતા? બહુ તલસ્પર્શી વાતો છે. રામ ભગવાનના વાલ્મીકી રામાયણ ક્યાંક, અને સાથે સાથે તુલસી રામાયણના આધારે જ આ વાત સમજવી છે. પહેલું, ભગવાન શ્રી રામના વિચારોમાં માનવતા. વિચારની અંદર માનવતા કેવી રીતે હોઈ શકે? ભગવાને માનવ માત્રને સૌથી મોટી જો કોઈ ભેટ આપી હોય તો વિચાર શક્તિ આપી છે. થિંકિંગ પ્રોસીજર, સોફ્ટવેર જે અંદર બનાવ્યું છે ને, પ્રોસેસર જે આપ્યું છે ને, વિચાર શક્તિ. અને વિચાર શક્તિને લીધે જ ગાડામાંથી આપણે સ્પેસ શટલ સુધી પહોંચ્યા અને સ્પેસ કોલોની સુધી પહોંચ્યા. ઝૂંપડામાંથી આપણે મલ્ટી સ્ટોરી સુધી પહોંચી ગયા, અને ટપાલમાંથી આપણે ફેસબુક ને ઇન્સ્ટા સુધી પહોંચી ગયા. અને હવે તો AI આવી ગયું છે, ને આવનારા વર્ષોમાં ક્યાં સુધી પહોંચશે માણસ વિચારવાને લીધે એની કલ્પના થઈ શકે એમ નથી. તો ભગવાને આપેલી અદ્ભુત ભેટ હોય તો એ વિચાર છે, માણસના વિચારો. પણ મોટે ભાગે માણસ શું વિચારે છે? સતત હું કેમ સુખી થઉં, મને કેમ સુખ મળે. પોતે સુખી થવાના વિચાર કરવા એ આધુનિકતા છે, અને બીજાને સુખી કરવાના વિચાર કરવા એ આધ્યાત્મિકતા છે, એ માનવતા છે, એ સજ્જનતા છે, અથવા તો એ સાધુતા છે. ભગવાન શ્રી રામના જીવનમાં આ વિચાર હતો કે સુખ જ્યારે મળે, એમણે પોતાનો વિચાર નથી કર્યો, બીજાનો વિચાર કર્યો છે. બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે દશરથ રાજાએ મુગટ ધારણ કરતી વખતે દર્પણની અંદર રાય સુભાએ મુકુટ કરલીના દશરથ રાજાએ એક દોડો શ્રવણ સમીપ ભય સીત કેસા, એક દોડો વાળ જોયો. દશરથ રાજા વિચાર કરે છે કે હવે મારે દીકરાને રાજગાદી સોંપી દેવી જોઈએ.
અને વશિષ્ઠ ઋષિને પૂછે છે ને વશિષ્ઠને મળીને રામનો રાજ્યાભિષેક કરવાનું તય કરે છે, નિશ્ચિત કરે છે. જેવું રામને ખબર પડે છે કે મારો રાજ્યાભિષેક થવાનો છે, હવે કોઈ સામાન્ય કોર્પોરેટર કે ધારાસભ્ય કે સરપંચ તલાટી નહોતા થવાના, અયોધ્યાના ચક્રવર્તી રાજા થવાના હતા. પણ એ સમયે રામ વશિષ્ઠ ઋષિને જે એક વાત કરે છે, પ્રશ્ન પૂછે છે, એમને જે નથી ગમતું એ વશિષ્ઠજી આગળ કન્ફેસ કરે છે કે જન્મે એક સંગ સબ ભાઈ, ભોજન શયન કેલી લરિકાઈ, કરણ વેદ ઉપવીત બિહાહા, સંગ સંગ સબ ભય ઉછાહા. કે અમે ચારે ભાઈ લગભગ સાથે જન્મ્યા, બધાના યજ્ઞોપવીત સાથે થયા, કર્ણ વેદ સાથે થયા, લગ્ન સમારોહ પણ અમારા સાથે થયા, બધું સાથે થયા. પણ બિમલ બંશય અનુચિત એકુ, બંધુ બિહાઈ બડેહુ અભિષેકુ. મને અમારા રઘુવંશની બધી જ નીતિ રીતિ ગમે છે, પણ મને એક વાત નથી ગમતી કે ત્રણેય નાના ભાઈઓને રાજ્યાભિષેક ન થાય, એમને રાજપદ ન મળે, અને મોટાને રાજપદ કેમ મળે, મોટાને જ કેમ મળે, નાનાને કેમ ન મળે. આ મને ગમતું નથી. હવે આપણને જ્યારે મળે ત્યારે બીજાનો આવો વિચાર કરાય કે રઘુવંશમાં આ ખોટું કર્યું છે. હવે આપણે કલ્પના કરીએ કે આપણા વિચારોમાં માનવતા કેટલે અંશે હોય છે. આપણે કલ્પના કરીએ કે ધારો કે આપણે બસમાં જતા હોઈએ અને એમાં આપણે ઊભા હોઈએ, મોટી ઉંમરના ઊભા હોઈએ, અને નાની ઉંમરના છોકરા છોકરીઓ બેઠા હોય, વોટ્સએપ કરતા હોય, ઇન્સ્ટા કરતા હોય, હેન્ડ્સ ફ્રી ગઈને ગીતો સાંભળતા હોય, ડોલતા હોય, તો આપણને કેવો વિચાર આવે? સજ્જય વિવેક જ નથી. મોટી ઉંમરના ઊભા છે ને સજ્જે સિનિયોરિટીનો એ મેળ નથી સમજતા, બીજાનો વિચાર નથી કરતા. જ્યારે આપણે ઊભા રહેવાનું થયું ત્યારે આપણને આ બધો વિવેક સૂજે છે. પણ એમાંય જો આપણને સીટ મળી ગઈ પછી જેટલા ઊભા હોય કોઈનો એ લગભગ આપણને વિચાર નથી આવતો, કારણ કે વિચારોમાં એવી માનવતા નથી. ક્યાંક ફાટક બંધ હોય અને આપણી પહેલાના લોકો જઈને ઊભા રહી ગયા હોય, પોતાની ગાડી ત્યાં ઊભી રાખી હોય, અને જેવું ફાટક ખુલે આપણે એમ વિચાર નથી કરતા કે જે પહેલા આવ્યા હોય પહેલા જવા જોઈએ. એવો વિચાર આપણને નથી આવતો. કાવ મારી મારીને જે બિચારા હજી તો સ્ટાર્ટ કરવા જાય પહેલા તો આપણે ઘૂસી ગયા હોય. સુખ મળે, ફાટક ખુલે ત્યારે બીજાનો વિચાર નથી આવતો, આગળ નીકળવાના જ વિચાર. રવિ સભામાં એવું નહીં કે જે પહેલા આવ્યા હોય પહેલા આવે, આપણે છેલ્લા આવ્યા હોય તો પ્રસાદમાં પહેલા આવે. એવું નહીં કે હું છેલ્લે આવ્યો છું તો હું પ્રસાદમાં છેલ્લે જાઉં, વ્યક્તિગત દર્શનમાં છેલ્લે જાઉં, ના, હું ગમે ત્યાંથી ઘૂસ મારીને પહેલા જાઉં. આ જે વિચાર છે એ વિચારોમાં માનવતા નથી. સુખ મળે, જ્યારે મળે, જેટલું મળે, બીજાનો વિચાર આવે. આ રામ ભગવાનની પ્રકૃતિ હતી. તુલસીદાસજી આગળ લખે છે, જેહી વિધિ હોય સુખી સબ લોગા, કરહી કૃપાનિધિ સોઈ સંજોગા. બીજી એક વિચારધારા છે કે પોતે દુઃખ મુક્ત થાય એવા વિચાર માણસ માત્રને આવે છે, પણ બીજા બધાને દુઃખ પડી રહ્યું છે એ બધા દુઃખ મુક્ત થાય આવા વિચાર આપવા એ માનવતા છે, એ મહાનતા છે. રામ ભગવાન જ્યારે જંગલની અંદર પધાર્યા, આમ તો રાજકુંવર હતા અને રાજા બનવાના હતા, સુખ સાયની છોડીને જંગલમાં ગયા. જે મખમલના ગાડલા પર સૂતા હતા એ ઘાસ પર સૂતા હતા, છતાં એમણે એક પણ ફરિયાદ કરી નથી. જે રથમાં બેસતા હતા, હાથી ઘોડા પર બેસતા હતા, એ પગપાળા ચાલતા ગયા છે 14 વર્ષ, છતાં એણે ફરિયાદ નથી કરી. 32 પ્રકારના વ્યંજન જમતા હતા, એ ઘાસ ફૂસ ખાતા હતા, ફળ ફૂલ ખાતા હતા, છતાં એમણે કોઈ કમ્પ્લેન નથી કરી, કોઈ મોળો વિચાર નથી કર્યો. પરંતુ હવે બહુ રસપ્રદ પ્રસંગ આવે છે કે ચિત્રકૂટમાં જ્યારે રામને પાછા તેડવા માટે ભરત અયોધ્યાવાસીને લઈને આવ્યા, અને એ સમયે અયોધ્યાવાસીને વનની તકલીફો ભોગવતા જોઈ અને રામ એકદમ વ્યથિત થઈ ગયા અને વશિષ્ઠજીને કહે છે, નાથ લોગ સબ નિપટ દુખારી, કંદ મૂલ ફલ અંબુ આહારી, સાનુજ ભરત સચિવ સબ માતા, દેખી મોહી પલ જીની જુગ જાતા. કે આ લોકોનું દુઃખ જોઈને મારી એક એક પળ યુગ સમાન જાય છે. હવે ભાઈ આ લોકો તો આજે જ આવ્યા છે, એમને તો એક જ વાર ઘાસ પર બેસવાનું થયું છે અને ખાવા પીવાનો સામાન લઈને આવ્યા છે. એમણે કંઈ તમારી જેમ ફળ ફૂલ સતત આટલા વર્ષોથી ખાવા નથી પડ્યા, પણ છતાં રામ ભગવાને મારી એક એક પળ યુગ સમાન જાય છે એમ નથી બોલ્યા. પણ આ અયોધ્યાવાસીને તકલીફ પડી રહી છે એ મારાથી સહન થતી નથી. તો આ એમની માનવતા હતી. પોતાના સુખ મળે ત્યારે પણ બીજાનો વિચાર કરતા હતા, અને જ્યારે બીજાને દુઃખ મળે ત્યારે દુઃખ મુક્ત કેમ થાય એ વિચાર પોતે કરતા હતા. આજે માનવજાત શું કરી રહી છે? પૃથ્વી પર લગભગ 30 થી 35 હજાર વૈજ્ઞાનિકો
માણસ વહેલામ વહેલી કઈ રીતે મરે ને એવા બોમ્બ શોધી રહ્યા છે, એવી મિસાઇલ શોધી રહ્યા છે, એવી ગોળીઓ શોધી રહ્યા છે કે બુલેટ પ્રૂફ જાકેટને પણ બિંદીને પણ અંદર જતી રહે એવી ગોળીઓ શોધી રહ્યા છે. માણસને મારવાનો પ્રયત્ન સતત થઈ રહ્યો છે, તો માનવતા ક્યાં રહી? દરેક દેશ પોતાનું ડિફેન્સનું બજેટ વધારી રહ્યા છે, દરેક દેશ પોતાની સૈન્યની તાકાત વધારી રહ્યા છે. માનવતા એ બીજાના દુઃખે દુઃખી થાય, બીજાના સુખે સુખી થાય એ માનવતા છે. પ્રમુખ સ્વામી મહારાજ 90ના વર્ષની અંદર લંડનમાં હતા અને અચાનક રાત્રે જાગી ગયા અને પ્રાર્થના કરતા હતા. સેવકે જોયું તો સ્વામી પ્રાર્થના કરી રહ્યા હતા, ધૂન કરી રહ્યા હતા. પૂછ્યું, કેમ કરો છો? સ્વામી કે ગુજરાતમાં દુકાળ છે, વરસાદ નથી વરસ્યો, તો પ્રાર્થના કરીએ કે ગુજરાતમાં વરસાદ પડ્યો. લંડનમાં તમારે ક્યાં વરસાદની જરૂર છે? સિઝન જુદી છે. શાંતિથી રાત્રે સૂઈ જાઓ, પણ રાત્રે 1:30-2 વાગે જાગીને પણ ગુજરાતના અકાલની અંદર વરસાદ પડે એવી ધૂન પ્રાર્થના એમણે કરી છે. એમની તો એ સાધુતા હતી, પણ સામાન્ય માણસને પણ એક પ્રેરણા એમણે આપણને આપી છે. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર આપને ક્યારે નથી આવ્યો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? ક્યારે કોઈ દુઃખી થાય, કોઈનું અહિત થાય એવો વિચાર અમને આવ્યો નથી. આ આપણા રોલ મોડલ એ પોતે બન્યા છે. આજે મહંત સ્વામી મહારાજ પણ આપણે જોઈએ છીએ. મહંત સ્વામી મહારાજ રોજ જે માનસી કરે છે ને, આંખો બંધ કરીને આપણે ધ્યાન કરતા જોઈએ છીએ, એમને ઠાકોરજીમાં તલ્લીન થયેલા જોઈએ છે. એકવાર સંતોએ પૂછ્યું તો સ્વામી આપ ધ્યાનમાં, પ્રાર્થનામાં કોને યાદ કરો? તો સ્વામી છે ને અલગ અલગ દેશોની સ્તુતિ કરે છે, દેશોના નામ બોલે છે. અને આપણા માટે આશ્ચર્ય અને અહોભાવનો વિષય છે કે આખો વર્લ્ડ મેપ મહંત સ્વામી મહારાજને મોઢે છે. મોટે ભાગે આપણે જેને જ્યાં જવાનું હોય અથવા જઈ આવ્યા હોય ને એ માંડ મોઢે હોય કે ભૂગોળની અંદર આ કઈ બાજુ આ દેશ આવેલો છે. મહંત સ્વામી મહારાજને ભારતથી શરૂ કરીને આ બાજુ ઈસ્ટર્ન સાઈડથી શરૂ કરે તો બધું ફરતા આખું રાઉન્ડ મારી દે, ત્યાં સુધીના કયા દેશો કયા લોકેશન પર છે બધું મોટે છે. અને મહંત સ્વામી મહારાજ તમામ દેશો માટે પ્રાર્થના કરે છે, તમામ દેશોની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. એટલે બધા સંતોએ પૂછ્યું કે સ્વામી આ દેશ માટે પણ, હું નામ નથી બોલતો, આપણે સમજી ગયા ને, આ દેશ માટે પણ, આ દેશનું સારું થાય એવો પણ તમારા મનમાં વિચાર આવે? સ્વામી કે હા. કોઈનું અહિત થાય એવો એમના મનમાં વિચાર નથી આવતો. તો આ કયા લેવલની, કઈ કક્ષાની માનવતા છે? એમણે આપણને આ માર્ગે દોરવા માંગે છે. તો ભગવાન શ્રી રામના જીવનની પ્રથમ માનવતાનો જે પેરામીટર્સ છે એ વિચારોમાં માનવતા. બીજું છે ભગવાન શ્રી રામના ઉચ્ચારોમાં માનવતા. ભગવાને માણસને આપેલી વિશિષ્ટ ભેટ એ વાણી છે. વિચારની જેમ ભેટ છે એમ વાણીની પણ આગવી ભેટ છે. બીજા પશુ પક્ષી કદાચ થોડો ઘણો નાનો મોટો વિચાર કરી શકતા હશે, માનવ જીવો તો નથી કરી શકતા. પણ જે ઉચ્ચારણ આપણને આપ્યું છે ને એ ઉચ્ચારણ કોઈ જ યોનિની અંદર આપણા જેવું આપ્યું નથી. કેટલી ભાષાઓ બોલાય, કેટલી બોલીઓ બોલાય, આવું ક્યાંય બીજા જીવની અંદર જોવા મળતું નથી. છતાં માણસ માત્રના ઉચ્ચારો સવારથી રાત સુધી કેવા હોય છે? પામરતા ભર્યા, પશુતા ભર્યા અને ક્યાંક દાનવતા ભર્યા. આપણી વાણીમાં, આપણા ઉચ્ચારની અંદર ભાષા શુદ્ધિ હોય છે, પણ ક્યારેક ભાવ શુદ્ધિ નથી હોતી. માણસનું વજન ખાલી વજન કાંટાથી જ નથી થતું, એના વચનથી થાય છે. એ બોલે ને એના આધારે પણ એનું વજન થઈ જાય કે આમનું વેઇટ શું છે. શારીરિક વજનની વાત નથી, પણ એમનું વજન પડે એવા છે કે નહીં, એના શબ્દો પરથી, એના ઉચ્ચારણ પરથી આપણને ખ્યાલ આવી જાય. ભગવાન શ્રી રામના ઉચ્ચારણમાં માનવતાની જોડણી હતી, માનવતાની સંધિ હતી, માનવતાનું વ્યાકરણ હતું, માનવતાની શુદ્ધિ હતી. માણસના ઉચ્ચારણમાં ક્યારેક અહંકારની બદબુ આવે છે, ક્યારેક ઘમંડ આવે છે, ક્યારેક અનીતિની બદબુ આવતી હોય છે. જ્યારે ભગવાન શ્રી રામના ઉચ્ચારણમાં નિષ્કપટ ભાવ હતો. ક્યારેક મમત્વની, ક્યારેક મમત્વની, મિથ્યા આડંબર કે અહંકાર નહોતો. રામ ભગવાન જ્યારે લંકામાંથી પાછા આવી ગયા, પછી રાજ્યાભિષેક થયો અને અયોધ્યાના રાજા થયા, પછી એમણે પ્રજાજનોને એક વાત સરસ કરી હતી. સુનહુ સકલ પુરજન મમ વાણી, કહું ન કુછું મમતાઉ રાની, નહીં અનીતિ નહીં કછું પ્રભુતાઈ, સુનહુ કરહું જો તુમ હી સોહાઈ. રામ ભગવાન જે વાત કરી રહ્યા છે મમત્વ રહિત છે, જેમાં અનીતિ પણ નથી અને અહંકાર પણ નથી. ભગવાન સ્વામિનારાયણ પણ આવો ઉલ્લેખ
મધ્યના 13મા વતનાવતમાં કર્યું છે કે મારે જે આજે વાત કરવી છે તે દંભે કરીને પણ નથી કરવી, માને કરીને પણ નથી કરવી, અમારી મોટપ વધારવા સારું પણ નથી કરવી, પણ કોઈકને સમજાઈ જાય તો એના જીવનું રૂડું થાય તે સારું આજે આ વાત કરવી છે. એમ ભગવાન શ્રી રામના ઉચ્ચારણની અંદર શું કહે છે? નહીં અનીતિ નહીં કछु પ્રભુતાઈ. બીજી ઉચ્ચારોની અંદર માનવતા શું કહી શકાય કે બીજાનું સારું થાય એવા ઉચ્ચારો હોય. ભાંગેલા હૈયા પણ પાછા મજબૂત થઈ જાય, તૂટેલી તિરાડો પણ સંધાઈ જાય. કેટલાક લોકોના ઉચ્ચારણ એવા હોય કે ક્યાંક અંધાયેલા હોય ને એ પાછા વિખાઈ જાય. જેમ યોગીજી મહારાજના વખતની અંદર કેટલાક યુવકો મુંબઈથી આવ્યા હતા અને પછી એ વાસણ ઉટકવાની સેવામાં જોડાયા હતા. આમ બોમ્બેના સુખી પરિવારના હોય, સારું ભણેલા હોય, એટલે આવી સેવા ન કરી હોય એટલે નહોતું ફાવતું, નહોતું ગમતું, એમને થોડી રુચિ નહોતી. પણ પછી યોગી બાપાએ બળબરી વાતો કરી એટલે એક દિવસે વાસણ ઉટકવા માટે ગયા અને જે લોકો રોજ વાસણ ઉટકતા હતા અથવા તો એમને ક્યારેય જોયા નહોતા એ લોકો શું બોલ્યા કે ઓહો આવી ગઈ મોટી સેવાની પૂંછડીઓ. એટલે પેલા લોકો માંડ યોગી બાપાએ પંપ મારીને હવા ભરી હતી, બધી પેલા લોકોના ઉચ્ચારણે હવા બધી જ કાઢી નાખી. ક્યાંક આપણે કોઈકને સેવા કરતા ન કરી શકીએ તો કંઈ નહીં, પણ જે કરે છે એને પાછા ન પડીએ ને તો પણ ઉચ્ચારોની એ માનવતા છે. આપણા શબ્દે કરીને કોઈ પાછા ન પડવા જોઈએ, આપણા શબ્દે કરીને કોઈના દિલ તૂટવા ન જોઈએ. માણસ ટંગથી દુઃખી નથી થતો પણ ટોનથી